સુરતમાં ગુનાખોરી ડામમાં પોલીસ મેદાને છે ત્યાં સુરતના સચિન પોલીસ મથકની હદમાં છરીમારી લૂંટ કરી ભાગી છૂટેલા બાળ કિશોર સહિત 3 લૂંટારોને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો હતો। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર ઝોન 6 રાજેશ પરમાર અને મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન એનપી ગોયલની સૂચનાને સચિન પોલીસની ટીમ ઇન્ચાર્જ પીઆઈ જેએમ ખાંટના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી। સચિન વિસ્તારમાં હોજીવાલા રોડ પર બ્રિજલાલ ભરતભાઈ મદેસિયાને મોપેડ પર આવેલા 3 ઈસમે છરીમારી લૂંટી લીધો હોવાની ફરિયાદ નોંધાતા જ ઇન્ચાર્જ પીઆઈ જેએમ ખાંટની ટીમ પીએસઆઈ એનડી ડામોર અને પીએસઆઈ એકે સોલંકીના માર્ગદર્શન હેઠળ તપાસમાં જોડાઈ હતી અને સીસીટીવી ફૂટેજ ચેક કરવાની સાથે એક ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસની મદદથી સચિન પોલીસે છરીમારી લૂંટ કરી ભાગી છૂટેલા લૂંટારો જેમાં ડિંડોલી ખાતે રહેતા કલ્પેશ ફૂલચંદ પાટીલ અને રૂપેશ સાલીગ્રામ ઉર્ફે શિરીક મરાઠે તથા એક બાળ કિશોરને ઝડપી પાડી તેઓ પાસેથી લૂંટમાં ગયેલા મુદ્દામાલ કબજે લઈ 3 વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી છે।